નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વખતે ઓનલાઈન મોડમાં એક્ઝામ લેવાવાની છે અને એની અંદર તમામ ક્વેશ્ચન્સ જે છે એ ઓબ્જેક્ટિવ મોડમાં પૂછાશે અને એટલા માટે તમને ઉપયોગી થઈ શકે એવા હેતુથી સેમેસ્ટર 6ના ગુજરાતના ઇતિહાસના સિલેબસ પ્રમાણે આ વિડીયો બનાવ્યો છે। લગભગ એક પણ ક્વેશ્ચન બાકી ન રહે એવો પ્રયત્ન કર્યો છે અને બહુ જ ઓછા સમયની અંદર તમામ ક્વેશ્ચન તમારા રિવાઇઝ થઈ જાય એ માટેનો નમ્ર પ્રયાસ કર્યો છે। તો ચાલો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, પાટણમાં ચાવડા વંશનું પતન કોણે કર્યું? તો એ મૂળરાજ સોલંકીએ કર્યું। ઈસવીસન 940-41ની અંદર પાટણના ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહને હરાવી અને મૂળરાજ સોલંકીએ પાટણમાં ચાવડા વંશની સ્થાપના કરી હતી। ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા ક્યારે ગાદી ઉપર આવ્યો હતો? તો કર્ણદેવ વાઘેલા ઈસવીસન 1296ની અંદર ગાદી ઉપર આવ્યો હતો। સોલંકી કાળ દરમિયાન લોકભાષા કઈ હતી? સોલંકી કાળ દરમિયાન લોકભાષા જે છે એ અપભ્રંશ ભાષા હતી। તારંગાનું અજીતનાથ મંદિર કોણે બંધાવ્યું હતું? તો તારંગાનું અજીતનાથ મંદિર એ કુમારપાળે બંધાવ્યું હતું। સિદ્ધરાજનું પાટણ પૃથ્વી પર ધર્મનું ધામ છે, ન્યાયનો આલય છે અને શાશ્વત સમૃદ્ધિ છે, આ કથન કોનું છે? તો આ કથન એ હેમચંદ્રાચાર્યનું છે। હેમચંદ્રાચાર્યએ દ્વયાશ્રય અને સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી છે। મોઢેરાનું સૂર્ય મંદિર કયા સમયમાં બંધાયું હતું? મોઢેરાનું સૂર્ય મંદિર એ ભીમદેવ સોલંકી પ્રથમના સમયમાં બંધાયું હતું, જે અત્યારે મહેસાણા જિલ્લામાં આવેલું છે। ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો। ભીમ બાણાવાળી તરીકે કોણ ઓળખાતું હતું? તો ભીમદેવ સોલંકી, ભીમદેવ પ્રથમ ભીમ બાણાવાળી તરીકે ઓળખાતો હતો। પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? તો ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ પાટણની રાણીની વાવ અથવા તો રાણકી વાવ બંધાવી હતી। દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા? દેલવાડાના મંદિરો મંત્રી વિમલ શાહે બંધાવ્યા હતા। કર્ણદેવ સોલંકીએ ક્યાંના ભીલ રાજાને હરાવ્યો હતો? તો કર્ણદેવ સોલંકીએ આસાવલીના એટલે કે અસાવળના ભીલ રાજાને હરાવ્યો હતો। સિદ્ધહેમ નામનો વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો હતો? તો સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ હેમચંદ્રાચાર્યએ લખ્યો હતો। એમાં સિદ્ધ એટલે સિદ્ધરાજ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય, એના ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે હેમચંદ્રાચાર્યએ લખ્યો હતો અને એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં હતા। ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? તો રાણી મિનળ દેવીએ ધોળકાનું મલાવ તળાવ બંધાવ્યું હતું। મુંજાલ, ઉદયન અને શાંતુ મહેતા જેવા બાહોશ મંત્રીઓ કોના દરબારમાં હતા? તો એ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં મુંજાલ, ઉદયન અને શાંતુ મહેતા જેવા બાહોશ મંત્રીઓ હતા। સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું। બર્બરક રાક્ષસને કોણે વશ કર્યો હતો? બર્બરક રાક્ષસને સિદ્ધરાજ જયસિંહે વશ કર્યો હતો અને એના પછી એમણે એક બિરુદ ધારણ કર્યું હતું, બર્બરક જિષ્ણુ। કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો। કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે? કુમારપાળ। કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું? તો હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાતા હતા। વસ્તુપાલ તેજપાલે કયા સ્થળે જૈન દેરાસરો બંધાવ્યા હતા? તો આબુ, શેત્રુંજ્ય અને ગિરનાર પર્વત ઉપર એમણે જૈન દેરાસરો બંધાવ્યા હતા। દેલવાડાના પ્રસિદ્ધ જૈન દેરાસરોના નિર્માણમાં વસ્તુપાલ તેજપાલ ઉપરાંત કોનો મહત્વનો ફાળો છે? તો તેજપાલની પત્ની અનુપમા દેવી અને વસ્તુપાલની પત્ની લલિતા દેવી, આમનો પણ દેલવાડાના જે પ્રસિદ્ધ જૈન દેરાસરો છે એના નિર્માણમાં ફાળો હતો। ઝઘડુસા નામના દાનવીર શેઠ કોના શાસનકાળમાં થઈ ગયા? તો ઝઘડુસા એ વિસલદેવ વાઘેલાના શાસનકાળમાં થઈ ગયા। માધવ કોનો મંત્રી હતો? માધવ એ કર્ણદેવ વાઘેલાનો મંત્રી હતો। ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા એ કર્ણદેવ વાઘેલા હતો, કર્ણઘેલો। હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણના ગ્રંથનું નામ શું હતું? એમને સિદ્ધહેમ શબ્દાનુશાસન લખ્યું હતું, સિદ્ધહેમ। ઈસવીસન 942ની અંદર મૂળરાજે સામંતસિંહની હત્યા પછી કયા વંશની સ્થાપના કરી? તો ઈસવીસન 942ની અંદર મૂળરાજે સામંતસિંહની હત્યા પછી ગુજરાતની અંદર સોલંકી વંશની સ્થાપના કરી, જે ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાય છે।
પૌરાણિક માન્યતા અનુસાર સોલંકીઓની ઉત્પત્તિ કેવી રીતે થઈ હોવાનું મનાય છે? તો સંધ્યાવંદના સમયે બ્રહ્માજીના પવિત્ર જળ ભરેલા ચુલુકમાંથી સોલંકીઓની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, એવી પૌરાણિક માન્યતા છે. સોલંકી વંશ બીજા કયા નામે ઓળખાય છે? તો સોલંકી વંશ એ બીજા ચૌલુક્ય નામે ઓળખાય છે. સોલંકી વંશને કયા પૌરાણિક વંશ સાથે જોડવામાં આવે છે? તો સોલંકી વંશને ચંદ્રવંશ સાથે જોડવામાં આવે છે. ભાટચારણોના મત અનુસાર સોલંકીઓની ઉત્પત્તિ શેમાંથી થઈ હોવાનું મનાય છે? તો ભાટચારણોના મત અનુસાર સોલંકીઓની ઉત્પત્તિ અર્બુદાગીરી પર વશિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી થઈ હોવાનું મનાય છે. જ્યારે બીજો મત આપણે જોયો તો પૌરાણિક મત, એની અંદર ચંદ્રમાંથી ઉત્પન્ન થયેલા ગયા છે. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૂળરાજ સોલંકી. મૂળરાજ પહેલાંએ 942ની અંદર ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહને હરાવી અને ગુજરાતની અંદર સોલંકી વંશની સ્થાપના કરી હતી. સોલંકી વંશની રાજધાની કઈ હતી? તો સોલંકી વંશની રાજધાની અણહિલપુર પાટણ, અણહિલવાડ પાટણ હતી. મૂળરાજ સોલંકી બીજા કયા નામે ઓળખાય છે? તો એ મૂળરાજ પહેલા તરીકે ઓળખાય છે. મૂળરાજ પહેલાનો રાજપુરોહિત કોણ હતો? તો પંડિત સોમ શર્મા મૂળરાજ પહેલાનો રાજપુરોહિત હતો. મૂળરાજે પોતાના ઉત્તરાધિકારી તરીકે કોનો રાજ્યાભિષેક કરાવ્યો હતો? તો મૂળરાજે પોતાના ઉત્તરાધિકાર તરીકે ચામુંડરાજનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. બર્બરક નામના રાક્ષસને કયા સોલંકી રાજાએ હરાવ્યો હતો? સિદ્ધરાજ જયસિંહે હરાવ્યો હતો. પછીથી બર્બરક જિષ્ણુ નામનું બિરુદ ધારણ કર્યું હતું. કોની વિનંતીથી સિદ્ધરાજે બર્બરકને મુક્ત કર્યો હતો? તો બર્બરકની પત્ની પિંગળાની વિનંતીથી સિદ્ધરાજે બર્બરકને મુક્ત કર્યો હતો. કર્ણદેવ વાઘેલાની પુત્રીનું નામ શું હતું? તો કર્ણદેવ વાઘેલાની પુત્રીનું નામ દેવળદેવી હતું અને એના લગ્ન અલાઉદ્દીન ખલજીના પુત્ર ખિજરખાન સાથે થયા હતા. મૂળરાજ સોલંકીનો શાસનકાળ જણાવો. તો ઈસવીસન 942થી 997 સુધી મૂળરાજ સોલંકીનો શાસનકાળ હતો. બહુ લાંબો શાસનકાળ છે, લગભગ 55 વર્ષ સુધી. કયા ચુડાસમા રાજાના સમયમાં અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ થયું હતું? તો રા માંડલિક પહેલાંના સમયની અંદર અલાઉદ્દીન ખલજીનું આક્રમણ થયું હતું. બર્બરકને હરાવ્યા પછી સિદ્ધરાજે કયું બિરુદ ધારણ કર્યું હતું? બર્બરક જિષ્ણુ. સિદ્ધરાજની પ્રેરણાથી રચેલ ગ્રંથને કયું નામ આપવામાં આવ્યું હતું? તો સિદ્ધરાજની પ્રેરણાથી રચેલ ગ્રંથને સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથનું નામ આપવામાં આવ્યું હતું. જેઠવા વંશની રાજધાની કઈ છે? તો જેઠવા વંશની રાજધાની એ ધુમલી હતી. સોરઠના કયા ચુડાસમા રાજાએ કાઠીઓને દબાવવા પગલાં લીધા હતા? તો રા ખેંગાર ત્રીજાએ કાઠીઓને દબાવવા માટેના પગલાં લીધા હતા. મૂળરાજે કયા સ્થળે અગ્નિ પ્રવેશ કર્યો હતો? તો મૂળરાજે સિદ્ધપુર, એટલે કે જે પહેલાં શ્રી સ્થળ તરીકે ઓળખાતું હતું, માં સરસ્વતી નદીના કિનારે, અત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. દેવલદેવીના લગ્ન કોની જોડે થયા હતા? તો દેવલદેવીના લગ્ન એ અલાઉદ્દીન ખલજીના પુત્ર ખિજરખાન જોડે થયા હતા. સિદ્ધરાજે કોને વ્યાકરણ ગ્રંથ રચવાની પ્રેરણા આપી હતી? તો સિદ્ધરાજે આચાર્ય હેમચંદ્રાચાર્યને વ્યાકરણ ગ્રંથ રચવાની પ્રેરણા આપી હતી અને એમને જે વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો એનું નામ છે સિદ્ધહેમ શબ્દાનુશાસન. શાકંભરીના ચૌહાણ રાજા અર્ણોરાજને કયા સોલંકી રાજાએ પોતાને આધીન કર્યો હતો? તો શાકંભરીના ચૌહાણ રાજા અર્ણોરાજને સિદ્ધરાજે પોતાને આધીન કર્યો હતો, એને હરાવ્યો હતો. રાજા બાપલ્લદેવ કયા વંશનો હતો? તો રાજા બાપલદેવ એ જેઠવા કુળનો હતો, જેઠવા વંશનો હતો. કર્ણદેવે કયા રાજાનું શરણ લીધું હતું? તો કર્ણદેવ વાઘેલા ઉપર જ્યારે અલાઉદ્દીન ખલજીએ આક્રમણ કર્યું ત્યારે એણે દેવગીરીના યાદવ રાજા રામચંદ્રનું શરણ લીધું હતું. વાઘેલા લવણ પ્રસાદ ક્યાં રહીને ભીમદેવ બીજાનો બધો રાજ્ય કારભાર ચલાવતા હતા? તો એ ધોળકામાં રહીને વાઘેલા લવણ પ્રસાદ ભીમદેવ બીજાનો બધો રાજ્ય કારભાર ચલાવતા હતા. સોરઠના કયા ચુડાસમા રાજાના સમયમાં જેઠવાઓએ સેનાપતિ ચૂડામણી પાસેથી માંગરોળ અને ચોરવાડનો પ્રદેશ જીતી લીધો હતો? ખાસ યાદ રાખવા જેવું છે, રા જયમલના સમયની અંદર સોરઠના જે ચુડાસમા રાજા છે એના સમયમાં જેઠવાઓએ સેનાપતિ ચૂડામણી પાસેથી માંગરોળ અને ચોરવાડનો પ્રદેશ જીતી લીધો હતો. ધારાનગરીથી ભોજ રાજાનો પ્રસિદ્ધ ગ્રંથ ભોજ વ્યાકરણ
કયો સોલંકી રાજા પાટણ લાવ્યો હતો? સિદ્ધરાજ જયસિંહ જે છે એ ભોજ વ્યાકરણ નામનો ગ્રંથ પાટણમાં લાવ્યા હતા. જેઠવા વંશના રાજાઓનો પ્રદેશ કયા નામે ઓળખવામાં આવતો? તો એ જયેષ્ઠક દેશ તરીકે ઓળખવામાં આવતો. વાઘેલા રાણા લવણ પ્રસાદે માતાના નામ પરથી કયું સ્થળ વિકસાવ્યું હતું? તો એ સલખણપુર વિકસાવ્યું હતું વાઘેલા રાણા લવણ પ્રસાદે. પાટણમાં રુદ્ર મહાલય એટલે કે સિદ્ધપુરની અંદર રુદ્ર મહાલય બંધાવવાની શરૂઆત કયા સોલંકી રાજાએ કરી હતી? તો બંધાવવાની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી હતી, પણ એને પૂરું કર્યું હતું સિદ્ધરાજ સોલંકીએ, સિદ્ધરાજ જયસિંહ. કયા ચુડાસમા રાજાના સમયમાં તેના સેનાપતિ ચૂડામણીએ માંગરોળ અને ચોરવાડનો પ્રદેશ પડાવી લીધો હતો? તો રા મહિપાલ બીજાના સમયમાં. કર્ણદેવ વાઘેલાએ કઈ સાલમાં પોતાનું રાજ્ય સંપૂર્ણ રીતે ગુમાવી દીધું? ઈસવીસન 1304ની અંદર કર્ણઘેલાએ પોતાનું રાજ્ય સંપૂર્ણ રીતે ગુમાવી દીધું. માળવાના વિજય પછી સિદ્ધરાજે કયું બિરુદ ધારણ કર્યું? માળવા એટલે અવંતી નાથનું બિરુદ ધારણ કર્યું માળવાના વિજય પછી સિદ્ધરાજે. આબુ પર્વત પર આદિનાથનું આરસનું મંદિર કોણે બંધાવ્યું હતું? વિમલ મંત્રીએ બંધાવ્યું હતું. જેઠવા રાણાઓનો સમયકાળ કયા જેઠવા રાણાથી જાણવા મળે છે? તો રાણા સંઘજીના સમયથી. અલાઉદ્દીને પુનઃ પાટણ પર ચડાઈ કઈ સાલમાં કરી? તો ઈસવીસન 1304માં કરી, અને એ વખતે તેનો રાજા કર્ણદેવ વાઘેલા એણે સંપૂર્ણપણે પોતાનું રાજ્ય ગુમાવ્યું હતું ઈસવીસન 1304માં. અને અહીંથી પાટણની અંદર વાઘેલા વંશનો અંત આવે છે. મૂળરાજ સોલંકીએ લાટ પ્રદેશના કયા રાજાને હરાવ્યો હતો? તો બારપ્પને હરાવ્યો હતો. એને બીજા દ્વારપ તરીકે પણ ઓળખવામાં આવે છે. લવણ પ્રસાદનો મોટો પુત્ર વિરમ ક્યાંનો મહામંડલેશ્વર હતો? તો લવણ પ્રસાદનો મોટો પુત્ર વિરમ એ વિજાપુરનો મહામંડલેશ્વર હતો. ગઝનીનો મૈઝુદ્દીનની ગુજરાત ચડાઈ વખતે સોલંકી ભીમદેવ બીજાને કયા ચુડાસમા રાજાએ સહાય કરી હતી? તો રા જયસિંહ પહેલાએ એને સહાય કરી હતી ભીમદેવ બીજાને. નરવર્માએ પાટણ પર ચડાઈ કરી ત્યારે તેને કોણે સમજાવીને પાછો વાળ્યો હતો? તો સિદ્ધરાજના મંત્રી શાંતુએ એને નરવર્માએ જ્યારે પાટણ ઉપર ચડાઈ કરી ત્યારે એને સમજાવીને પાછો વાળ્યો હતો. જેઠવા રાણા સંઘજીનો શાસનકાળ કયો છે? તો જેઠવા રાણા સંઘજીનો શાસનકાળ ઈસવીસન 1120થી 1150 સુધીનો છે. કર્ણદેવે અલાઉદ્દીનના કયા સુબાને હરાવીને પાટણની ગાદી પુનઃ મેળવી હતી? તો કર્ણદેવે અલાઉદ્દીનના સરવરખાનને હરાવી અને પાટણની ગાદી પાછી મેળવી હતી, જે 1304ની અંદર ફરીથી ગુમાવવી પડે છે. આબુ પરનું આદિનાથનું આરસનું મંદિર બીજા કયા નામે ઓળખાય છે? તો આબુ પરનું આદિનાથનું આરસનું મંદિર છે એ બીજા વિમલ મંત્રીએ બંધાવ્યું હતું, એટલે એના નામ ઉપરથી વિમલ વસહી તરીકે ઓળખાય છે. ચામુંડરાજનો રાજપુરોહિત કોણ હતો? ચામુંડરાજનો રાજપુરોહિત એ સોમ શર્માનો પુત્ર લલ્લ હતો. કયા જેઠવા રાજાએ ધુમલી રાજ્યની સરહદોમાં વધારો કર્યો હતો? તો રાણા નાગજી બીજાએ ધુમલી રાજ્યની સરહદની અંદર વધારો કર્યો હતો. ઘૂસડી ગામનું નામ વિરમગામ કોના નામ ઉપરથી પડ્યું હતું? તો ઘૂસડી ગામનું નામ વિરમગામ એ વિજાપુરના મહામંડલેશ્વર વિરમના નામ ઉપરથી પડ્યું હતું, જે વાઘેલા લવણ પ્રસાદનો દીકરો હતો. રા કવાત બીજા પછી કોણ સોરઠની ગાદી ઉપર બેઠું? તો રા જયસિંહ પહેલો એ રા કવાત બીજા પછી સૌરાષ્ટ્રની એટલે કે સૌરાષ્ટ્રની ગાદીએ બેઠો. સિદ્ધરાજે માળવા ઉપર ચડાઈ કરી કોને કેદ કર્યો હતો? તો સિદ્ધરાજે માળવા ઉપર ચડાઈ કરી અને નરવર્માના પુત્ર એટલે કે ઉત્તરાધિકારી યશોવર્માને કેદ કર્યો હતો. જૂનાગઢના રા જયસિંહે ઈસવીસન 1155માં કોને ધુમલીનો શાસક બનાવ્યો હતો? તો રાણા ભારમલને જૂનાગઢના રા જયસિંહે ઈસવીસન 1155ની અંદર ધુમલીનો શાસક બનાવ્યો હતો. સોરઠના કયા ચુડાસમા રાજાએ કુમારપાળને ખંડણી આપવાનું બંધ કરી દીધું હતું? તો રા કવાત બીજાએ કુમારપાળને ખંડણી આપવાનું બંધ કરી દીધું હતું. અલાઉદ્દીને 1299માં પાટણનો સૂબો કોણે બનાવ્યો હતો? સરવરખાનને. આ સરવરખાનને ફરીથી કર્ણદેવ વાઘેલા હરાવે છે અને એ ફરીથી વાઘેલા વંશની સ્થાપના કરે છે અને 1304ની અંદર ફરીથી અલાઉદ્દીન ખલજી એને પરાજિત કરે છે.
પરમાર રાજા ભોજદેવે લાટ જીત્યું ત્યારે લાટનો શાસક કોણ હતો? તો લાટનો શાસક કીર્તિરાજનો પુત્ર વત્સરાજ હતો. કયા સોલંકી રાજાએ ચેદીના કલચુરી રાજા કર્ણને ધારાપતિ ભોજને હરાવવામાં મદદ કરી હતી? તો ભીમદેવ પહેલાએ ચેદીના કલચુરી રાજા કર્ણને ધારાપતિ ભોજને હરાવવા માટે મદદ કરી હતી. ચામુંડરાજને કેટલા પુત્રો હતા? ચામુંડરાજને 3 પુત્રો હતા, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. કયા જેઠવા રાણાએ માંગરોળની અંદર 1800 કન્યાઓનું દાન કર્યું હતું? તો રાણા ભાણજીએ માંગરોળની અંદર 1800 કન્યાઓનું દાન કર્યું હતું. વસ્તુપાળ અને તેજપાળ કયા વાઘેલા રાજાના મહામાત્ય હતા? તો એ વીર ધવલના મહામાત્ય હતા. માળવાના કયા રાજાએ સિદ્ધરાજની ગેરહાજરીમાં પાટણ ઉપર ચડાઈ કરી હતી? તો માળવાના નરવર્માએ સિદ્ધરાજની ગેરહાજરીમાં પાટણ ઉપર ચડાઈ કરી હતી. સેનાપતિ ચૂડામણી પાસેથી કયા જેઠવા રાજાએ માંગરોળ અને ચોરવાડના પ્રદેશો જીતી લીધા હતા? તો રાણા મેહજીએ. ચાલુક્ય રાજા કીર્તિરાજે કયા સોલંકી પાસેથી લાટ પુનઃ જીત્યું હતું? તો દુર્લભરાજ પાસેથી. ભીમદેવ પહેલાંને કેટલી રાણીઓ હતી ને કઈ કઈ? તો ભીમદેવ પહેલાંને 2 રાણીઓ હતી, રાણી ઉદયમતી અને રાણી બકુલાદેવી. એમને ચોલાદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, બકુલાદેવીને. જેઠવા રાણા વિનિયોજી બીજા કયા નામે ઓળખાતા હતા? તો જેઠવા રાણા વિનિયોજી એ વિક્રમાદિત્ય તરીકે ઓળખાતા હતા. સોલંકી રાજા ચામુંડરાજ પાસેથી કયા ચાલુક્યએ લાટ પ્રદેશ પાછો જીત્યો હતો? તો બારપના પુત્ર ગોસની રાજે ચામુંડરાજ પાસેથી લાટ પ્રદેશ પાછો જીતી લીધો હતો. ચામુંડરાજનો ઉત્તરાધિકારી કોણ હતો? વલ્લભરાજ હતો. સિદ્ધરાજે સોમનાથ યાત્રાવેળો નાબૂદ કર્યો ત્યારથી કઈ સંવત ચાલુ થઈ? તો સિદ્ધરાજે સોમનાથનો યાત્રાવેળો નાબૂદ કર્યો ત્યારથી સિંહ સંવતની શરૂઆત થઈ. ભીમદેવ પહેલાંનો શાસનકાળ કયો છે? તો ઈસવીસન 1022થી ઈસવીસન 1064 સુધીમાં લગભગ 42 વર્ષ સુધી ભીમદેવ પહેલાંએ શાસન કર્યું હતું. લાટના શાસક બારપનો પરાભવ કયા સોલંકી યુવરાજે કર્યો હતો? તો ચામુંડરાજે લાટના બારપનો પરાભવ કર્યો હતો, એમને હરાવ્યા હતા. અલાઉદ્દીન ખલજીએ કોને ગુજરાત પર ચડાઈ કરવા મોકલ્યા હતા? એના 2 સુબાને મોકલ્યા હતા, ઉલુગ ખાન અને નુસરત ખાનને. કયા જેઠવા રાણાએ રા મહિપાલ અને બીજા સાથે યુદ્ધ થતાં પોરબંદર અને કુતિયાણાના પ્રદેશો ગુમાવ્યા હતા? રાણા વિનિયોજીએ. સિદ્ધરાજે કોની આજ્ઞાથી સોમનાથનો યાત્રાવેરો બંધ કર્યો હતો? રાજમાતા મિનળ દેવીની આજ્ઞાથી સિદ્ધરાજે સોમનાથનો યાત્રાવેરો બંધ કર્યો હતો. ભીમદેવ પહેલાં પછી પાટણની ગાદીએ કોણ બેઠું? ભીમદેવ પહેલાં પછી પાટણની ગાદીએ કર્ણદેવ પહેલો બેઠો. વલ્લભરાજ બીજા કયા નામે ઓળખાય છે? તો વલ્લભરાજ બીજો છે એ રાજમદન શંકર તરીકે ઓળખાય છે. સેનાપતિ બારપ દક્ષિણ ગુજરાતમાં કયા ચાલુક્ય વંશની શાખા સ્થાપી હતી? તો એને કયા પ્રદેશની અંદર? તો લાટ પ્રદેશમાં. વસ્તુપાલ તેજપાલ વીર ધવલના મહામાત્ય બન્યા તે પહેલાં ક્યાંના મંત્રી હતા? તો પોરવાડના મંત્રી હતા. વિસલદેવ વાઘેલાએ સૌરાષ્ટ્રમાં પોતાની સત્તા પ્રસરાવી ત્યારે ધુમલી પર કોનું શાસન હતું? તો રાણા ભોજરાજ પહેલાંનું શાસન હતું. ઈસવીસન 1090થી 1130 સુધી પાટડીમાં કયા ઝાલા વંશના રાજાની સત્તા હતી? તો પાટડીની અંદર હરપાલદેવની સત્તા હતી. ભીમદેવ પહેલાંની રાણી ઉદયમતીએ પાટણમાં કઈ વાવ બંધાવી હતી? ભીમદેવ પહેલાંની રાણી ઉદયમતીએ પાટણની અંદર રાણકી વાવ અથવા તો રાણીની વાવ બંધાવી હતી. સિદ્ધરાજ જયસિંહે સોરઠના વિજય પ્રસ્થાન વખતે કયું બિરુદ ધારણ કર્યું હતું? ત્રિલોકગંજ નામનું બિરુદ ધારણ કર્યું હતું સિદ્ધરાજ જયસિંહે સોરઠના વિજય પ્રસ્થાન વખતે. સોલંકી વંશના શાસનકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચાલુક્યોની કેટલી શાખાઓ પ્રસ્થાપિત થઈ? તો ચાલુક્યોની 3 શાખાઓ પ્રસ્થાપિત થઈ હતી. હરપાલદેવના વંશજ સાંતલજીએ બનાસકાંઠામાં કયું ગામ વસાવ્યું હતું? તો સાંતલપુર ગામ વસાવ્યું હતું. વાઘેલા રાજા અર્જુનદેવના સમયની અંદર ધુમલીનો રાણો કોણ હતો? રાણા રામદેવ પહેલો હતો. રાણી ઉદયમતી કોની પુત્રી હતી? તો રાણી ઉદયમતી એ સોરઠના ચુડાસમા રાજા ખેંગારની પુત્રી હતી. વલ્લભરાજ પછી કોણ પાટણની ગાદીએ બેઠું? તો વલ્લભરાજ પછી દુર્લભરાજ પાટણની ગાદીએ બેઠો. વાઘેલા રાણા વીર ધવલે કયા સોલંકી રાજાને વિનંતી કરી વસ્તુપાલ તેજપાલને મહામાત્ય તરીકે પ્રાપ્ત કર્યા હતા? તો ભીમદેવ બીજાને. ઝાલા વંશનો બીજો એક વંશ ક્યાં જઈને વસ્યો હતો? તો ઝાલા વંશના બીજો એક વંશ એ લીંબડીમાં જઈને વસ્યો હતો. સોરઠ વિજય પછી સિદ્ધરાજ જયસિંહે કયું બિરુદ ધારણ કર્યું હતું? સિદ્ધ ચક્રવર્તી, જે પાછળથી સિદ્ધરાજ તરીકે પ્રસિદ્ધ બન્યું. ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્થાપિત થઈ તે દરમિયાન ધુમલીમાં કોનું શાસન હતું? રાણા ભાણજી બીજાનું.
ઝાલા વંશના હરપાલ દેવે પોતાની સત્તા ક્યાં સ્થાપિત કરી હતી? પાટડીમાં. વાઘેલા રાણા વીર ધવલનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1238ની અંદર. હરપાલદેવ ઝાલાને કયા સોલંકી રાજાએ જાગીર આપી હતી? સોલંકી રાજા કર્ણદેવે. ચામુંડરાજે કયા સ્થળે દેહ ત્યાગ કર્યો હતો? શુક્લ તીર્થ મુકામે ચામુંડરાજે દેહ ત્યાગ કર્યો હતો. ભીમદેવ પહેલાંની પ્રથમ રાણી કઈ હતી? ભીમદેવ પહેલાંની પ્રથમ રાણી એ ઉદયમતી હતી અને બીજી રાણી એ ચોલાદેવી અથવા તો બકુલાદેવી હતા. ઈસવીસન 1146ના માંગરોળના શિલાલેખમાં ગોહિલ વંશના કયા શાસકનો ઉલ્લેખ છે? મુલુકનો. કર્ણદેવના મંત્રી માધવે કોને ગુજરાત પર ચડાઈ કરવા માટે આમંત્રણ આપેલું? તો કર્ણદેવ વાઘેલા અથવા તો કર્ણઘેલાના મંત્રી માધવે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીને ગુજરાત પર ચડાઈ કરવા માટે આમંત્રણ આપેલું. ઝાલા વંશના હરપાલ દેવે કયા સોલંકી રાજાનો આશ્રય લીધો હતો? તો ઝાલા વંશના હરપાલ દેવે કર્ણદેવ સોલંકીનો આશ્રય લીધો હતો. સેજ કજીના પુત્ર રાણોજીએ કયું નગર વસાવ્યું હતું? રાણપુર નામનું નગર વસાવ્યું હતું. રાણક દેવી કયા સ્થળે સતી થઈ હતી? તો વઢવાણની અંદર સતી થયા હતા. ચામુંડરાજે કેવી રીતે દેહ ત્યાગ કર્યો હતો? તો અનશન વ્રતથી ચામુંડરાજે દેહ ત્યાગ કર્યો હતો. ગોહિલ વંશની મુલુકના પિતા કોણ હતા? તો સહજીગ હતા. રાણોજી ગોહિલને મારીને રાણપુર જીતી લેનાર જફરખાન કોનો સૂબો હતો? તો જફરખાન એ અલાઉદ્દીન ખલજીનો સૂબો હતો. ભીમદેવ પહેલાંની બીજી રાણી બકુલાદેવી ગુજરાતી સાહિત્યમાં કયા નામે ઓળખાય છે? તો બકુલાદેવી એ ગુજરાતી સાહિત્યની અંદર ચોલાદેવી તરીકે ઓળખાય છે. દેવલદેવીને કેદ પકડીને કોણ દિલ્હી લઈ ગયું હતું? તો સૂબો અલબખાન દિલ્હી લઈ ગયો હતો. વીર ધવલના મૃત્યુ પછી કોણ ધોળકાનો રાજા બન્યો હતો? વીર ધવલના મૃત્યુ પછી વિસળદેવ જે છે એ ધોળકાનો રાજા બન્યો. દુર્લભ રાજનો રાજપુરોહિત કોણ હતો? તો સોમેશ્વર પહેલો એ દુર્લભ રાજનો રાજપુરોહિત હતો. સિદ્ધરાજ જયસિંહની ગેરહાજરીમાં રાણક દેવીને કોણ ઉપાડી ગયું હતું? તો સિદ્ધરાજ જયસિંહની ગેરહાજરીમાં રાણક દેવીને જૂનાગઢનો રા ખેંગાર ઉપાડી ગયો હતો. મારવાડથી આવેલા સેજ કજી ગોહિલને જૂનાગઢના કયા શાસકે જાગીર આપી હતી? તો રા મહિપાલ દેવે જાગીર આપી હતી. જેઓ સેજકજી ક્યાં હતા? મારવાડથી આવ્યા હતા અને એમને જૂનાગઢના રા મહિપાલ દેવે જાગીર આપી હતી. કર્ણદેવ પહેલો કોનો પુત્ર હતો? તો એ ભીમદેવ પહેલો અને એમની રાણી ઉદયમતીનો પુત્ર હતો કર્ણદેવ પહેલો. વાઘેલા વંશનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો કર્ણદેવ બીજો અથવા કર્ણઘેલો, જે 1304ની અંદર સંપૂર્ણ રીતે અલાઉદ્દીન ખલજીની સામે હારી અને પોતાનું સંપૂર્ણ રાજ્ય ગુમાવે છે. એ વાઘેલા વંશનો છેલ્લો રાજપૂત રાજા હતો. કયા વાઘેલા રાજાએ પાટણની રાજગાદી પ્રાપ્ત કરી વાઘેલા વંશની સ્થાપના કરી? તો વિસલદેવ વાઘેલાએ પાટણની રાજગાદી પ્રાપ્ત કરી અને વાઘેલા વંશની સ્થાપના કરી હતી. પાટણમાં દુર્લભ સરોવરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો પાટણમાં દુર્લભ સરોવરનું નિર્માણ એ દુર્લભ રાજે કરાવ્યું હતું. સેજ કજીએ સૌરાષ્ટ્રની દક્ષિણ પૂર્વમાં આવેલ ગોહિલોનો આદ્ય પુરુષ મનાય છે. તે ક્યાંથી આવીને સૌરાષ્ટ્રમાં વસ્યા હતા? તો તેઓ મારવાડથી આવીને સૌરાષ્ટ્રમાં વસ્યા હતા. કર્ણદેવ બીજાનો મંત્રી કોણ હતો? કર્ણદેવ બીજાનો મંત્રી માધવ હતો, જેને અલાઉદ્દીન ખલજીને ગુજરાતમાં અથવા તો પાટણ ઉપર આક્રમણ કરવા માટે આમંત્રણ મોકલ્યું હતું. પાટણમાં સ્થપાયેલ સોલંકી વાઘેલા વંશનો શાસનકાળ જણાવો. ઈસવીસન 942ની અંદર મૂળરાજ સોલંકી જ્યારે ચાવડા વંશના સામંતસિંહને હરાવે છે ત્યારે 942ની અંદર પાટણમાં સોલંકી વંશની શરૂઆત થાય છે અને 1304ની અંદર કર્ણદેવ વાઘેલા અથવા તો કર્ણઘેલાને જ્યારે અલાઉદ્દીન ખલજી હરાવે છે ત્યારે વાઘેલા વંશનો અંત આવે છે. એટલે ઈસવીસન 942થી ઈસવીસન 1304 સુધીનો જે સમયગાળો છે એ સોલંકી વાઘેલા વંશનો સમયગાળો છે. કયો સોલંકી રાજા ત્રિલોક્ય મલ્લ તરીકે ઓળખાય છે? તો કર્ણદેવ પહેલો એ ત્રિલોક્ય મલ્લ તરીકે ઓળખાય છે. જયસિંહ દેવનું એટલે કે સિદ્ધરાજ જયસિંહનું વેવિશાળ સગાઈ કોની સાથે થઈ હતી? તો રાણક દેવી સાથે થઈ હતી. સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વમાં સ્થપાયેલ ગોહિલ વંશનો આદ્ય પુરુષ કોણ હતો? તો સેજકજી હતા. કર્ણદેવ બીજો અન્ય કયા નામે ઓળખાય છે? કર્ણદેવ બીજો અન્ય કર્ણદેવ વાઘેલા અથવા તો કર્ણઘેલા તરીકે ઓળખાય છે. મલેક કાફુર, અલબ ખાન વગેરે કોના સુબાઓ હતા? તો મલેક કાફુર, અલબ ખાન, નુસરત ખાન વગેરે અલાઉદ્દીન ખલજીના સુબા હતા. ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો એ ગોહિલવાડ તરીકે ઓળખાય છે, ભાવનગરનો વિસ્તાર.
સિદ્ધરાજે સોરઠ જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? તો સિદ્ધરાજે સોરઠ જૂનાગઢના રા ખેંગારને હરાવ્યો હતો. વિસલદેવ વાઘેલાએ કઈ સાલમાં પાટણની ગાદી પ્રાપ્ત કરી હતી? ઈસવીસન 1244ની અંદર વિસલદેવ વાઘેલાએ પાટણની ગાદી પ્રાપ્ત કરી હતી અને પાટણની અંદર વાઘેલા વંશની શરૂઆત કરી હતી. કયા રાજાઓનો સમયગાળો ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે? તો સોલંકી યુગનો સમયગાળો ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે. કર્ણદેવ બીજો કોનો પુત્ર હતો? તો કર્ણદેવ બીજો એ રામદેવનો પુત્ર હતો. કર્ણદેવે કયા પ્રદેશ જીત્યા પછી ત્રિલોક્ય મલ્લ બિરુદ ધારણ કર્યું હતું? તો એને લાટ પ્રદેશ અને નવસારિકા એટલે કે નવસારીનો પ્રદેશ જીત્યા પછી ત્રિલોક્ય મલ્લનું બિરુદ ધારણ કર્યું હતું. સિદ્ધરાજ જયસિંહનું પ્રથમ પરાક્રમ કયું હતું? તો સોરઠ વિજય, સૌરાષ્ટ્ર વિજય જે છે એ સિદ્ધરાજ જયસિંહનું પ્રથમ પરાક્રમ હતું. માંગરોળના ગોહિલોથી બીજી ભિન્ન શાખા ક્યાં સ્થપાઈ હતી? તો માંગરોળના ગોહિલોની બીજી ભિન્ન શાખા, બીજી અલગ શાખા સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વની અંદર સ્થપાઈ હતી. વાઘેલા સારંગદેવ પછી કોણ પાટણની ગાદીએ બેઠું? તો સારંગદેવ પછી કર્ણદેવ બીજો ગાદીએ બેઠો. મૂળરાજ પહેલાંના સમયમાં કયો ચુડાસમા રાજા સોરઠનો વહીવટ કરતો હતો? તો રાજા ગ્રહરીપુ મૂળરાજના સમયની અંદર સોરઠનો વહીવટ કરતો હતો. સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય તેમજ મુત્સદ્દી રાજા કોણ હતો? તો સિદ્ધરાજ જયસિંહ એ સોલંકી વંશનો સૌથી પ્રતાપી, લોકપ્રિય તેમજ મુત્સદ્દી રાજા હતો. સહજીગેશ્વર મંદિર કયા ગોહિલ વંશીએ બનાવ્યું હતું? તો મુલુકના ભાઈ સોમરાજે બંધાવ્યું હતું. વિસલદેવે પાટણની રાજગાદી પ્રાપ્ત કર્યા પછી કોને મહામાત્ય બનાવ્યો હતો? તો વિસલદેવ વાઘેલાએ પાટણની રાજગાદી પ્રાપ્ત કર્યા પછી તેજપાળને પોતાનો મહામાત્ય બનાવ્યો હતો. મુલુકના પુત્ર રાણકનો શિલાલેખ કઈ સાલનો છે? તો ઈસવીસન 1230નો છે. ચુડાસમા રાજા ગ્રહરીપુનો ઉત્તરાધિકારી કોણ હતો? તો રા કવાત પહેલો એ ગ્રહરીપુનો ઉત્તરાધિકારી હતો. કાશ્મીરી કવિ બિહુણ કયા સોલંકી રાજાના સમયમાં ગુજરાતની અંદર આવ્યો હતો? તો કર્ણદેવ સોલંકીના શાસનની અંદર કાશ્મીરી કવિ બિહુણ એ ગુજરાતની અંદર આવ્યો હતો. કોના સમયમાં? તો કર્ણદેવ સોલંકીના સમયમાં. સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક કઈ સાલમાં થયો હતો? તો સિદ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક એ 1094માં થયો હતો. સમ્રાટ અશોકનો પુત્ર કે જેનું શાસન ગુજરાત અને માળવા પર હતું એ કોણ હતો? તો એ સંપ્રતિ નામનો રાજા હતો જે સમ્રાટ અશોકનો પુત્ર હતો અને એનું શાસન ગુજરાત અને માળવા ઉપર હતું. તેજપાલના મૃત્યુ પછી વિસલદેવે કોને મહામાત્ય બનાવ્યો? તો નાગર નામના નાગર બ્રાહ્મણને વિસલદેવે તેજપાલના મૃત્યુ પછી એનો મહામાત્ય બનાવ્યો. કયા ચુડાસમા રાજાએ પોતાના મામા ઉગાવાળાનું રાજ્ય તળાની જીતી લીધું હતું? તો એ રા કવાત પહેલાએ જે ગ્રહરીપુનો પુત્ર હતો. સારંગદેવ કઈ સાલમાં મૃત્યુ પામ્યો હતો? સારંગદેવ ઈસવીસન 1296માં મૃત્યુ પામ્યો હતો. મહાક્ષત્રપ રુદ્રદામા કયા કુળનો રાજા હતો? તો એ કાર્દમક કુળનો રાજા હતો મહાક્ષત્રપ રુદ્રદામા અથવા તો રુદ્રદામન. કવિ બિલ્હણે કર્ણદેવ સોલંકીના પ્રણય વિશે કઈ નાટિકા રચી હતી? તો કર્ણસુંદરી નામની નાટિકા રચી હતી કર્ણદેવ સોલંકીના પ્રણય વિશે. રા કવાત પહેલાંના ઉત્તરાધિકારી રા દયાસનો કયા સોલંકી રાજાએ વધ કર્યો હતો? તો દુર્લભ રાજે વધ કર્યો હતો. અશોકના શિલાલેખોને વાંચવાનો પ્રયત્ન કયા વિદ્વાને કર્યો? તો જેમ્સ પ્રિન્સેપે કર્યો. આબુના સામંત વિક્રમસિંહનો સાથ લઈ કયા સોલંકી રાજાએ શાકંભરીના ચૌહાણ રાજા અરણોરાજને હરાવ્યો હતો? તો કુમારપાળે અરણોરાજને હરાવ્યો હતો. સમ્રાટ અશોકના સમયમાં કોતરાયેલ ગિરનાર શિલાલેખ કઈ લિપિમાં છે? તો ગિરનારનો જે શિલાલેખ છે એ બ્રાહ્મી લિપિમાં છે. વીરસિંહ દેવના પુત્ર કૃષ્ણદેવે ક્યાં પોતાની અલગ સત્તા સ્થાપી હતી? તો મંગલપુરની અંદર કૃષ્ણદેવે પોતાની અલગ સત્તા સ્થાપી હતી. કયા વાઘેલા રાજાએ માળવા જીત્યું હતું? તો વિશલદેવ વાઘેલાએ માળવા જીત્યું હતું. કયા ચુડાસમા રાજાએ પોતાનું રાજ્ય સોરઠ સોલંકીઓ પાસેથી ફરીથી જીત્યું હતું? તો રા નવઘણે પોતાનું જે સોરઠ નામનું રાજ્ય છે એ સોલંકીઓ પાસેથી પુનઃ જીત્યું હતું. વિસલદેવ વાઘેલાએ કયા રાજ્યની રાજ્યલક્ષ્મી મેળવી હતી? તો કર્ણાટક રાજ્યની રાજ્યલક્ષ્મી મેળવી હતી વિસલદેવ વાઘેલાએ. વાસુદેવપુર કોણે વસાવ્યું હતું? તો વીરસિંહ દેવના પૌત્ર વાસુદેવે પોતાના નામ ઉપરથી વાસુદેવપુર વસાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું ત્યારે કુમારપાળ ક્યાં હતો? કુમારપાળ એ વખતે માળવામાં હતું. સોરઠના ચુડાસમા વંશની રાજધાની કઈ હતી? તો વંથળી અથવા તો
વનસ્થલી અથવા તો વંથલી એ સોરઠના ચુડાસમા વંશની રાજધાની હતી. સારંગદેવનો છેલ્લો અભિલેખ ક્યાંથી પ્રાપ્ત થયો છે? તો સારંગદેવનો છેલ્લો અભિલેખ એ ખંભાતના પાર્શ્વનાથના મંદિરમાંથી પ્રાપ્ત થયો છે. દક્ષિણ ગુજરાતના ચૌલુક્ય વીરસિંહ દેવના પૌત્રએ કયું નગર વસાવ્યું હતું? તેમને વાસુદેવપુર નામનું નગર વસાવ્યું હતું. કવિ બિલ્હણ રચિત કર્ણસુંદરી નાટિકામાં કર્ણસુંદરી એટલે તો રાણી મૈણલા દેવી એટલે કે રાણી મિનળ દેવી જે સિદ્ધરાજ જયસિંહની માતા છે એ. કયા ચુડાસમા રાજાએ રાજધાની વંથળીથી જુનાગઢ બદલાવી હતી? તો રા નવઘણે જે રાજધાની પહેલાં જે વંથળી હતી ત્યાંથી બદલીને જુનાગઢ લાવી હતી. કયા સોલંકી રાજાના સમયથી સોલંકી વંશ રાણી ઉદયમતીના વંશમાંથી બકુલા દેવીના વંશમાં પરિવર્તિત થયો? તો કુમારપાળના સમયથી. ચૌલુક્ય રાજા વીરસિંહ દેવે રાજધાની મંગલપુરથી ક્યાં બદલાવી હતી? તો વસંતપુરમાં. કયો રાજા અભિનવ સિદ્ધરાજ તેમજ અપર અર્જુન નામ ધરાવતો હતો? તો વિશલદેવ વાઘેલા, જેને વાઘેલા વંશની સ્થાપના કરી હતી. કયા ચૌલુક્ય રાજાએ સોલંકી રાજાઓના આધિપત્યનો અસ્વીકાર કર્યો હતો? તો વિજયસિંહના વંશજ વીરસિંહ દેવે સોલંકી રાજાઓના આધિપત્યનો અસ્વીકાર કર્યો હતો. રાણી મૈણલા દેવી બીજા કયા નામે ઓળખાય છે? મિનળ દેવી. સોરઠના ચુડાસમા રાજા રા નવઘણનો શાસનકાળ કયો છે? તો 1010થી 1044 સુધી. કયા સોલંકી રાજાએ પોતાની અડધી જિંદગી નાસભાગમાં પસાર કરી? તો કુમારપાળે પોતાની અડધી જિંદગી તો નાસભાગમાં જ પસાર કરી હતી. વિજયસિંહે કયું નગર વસાવ્યું હતું? પોતાના નામ ઉપરથી વિજયાપુર વસાવ્યું હતું. જયસિંહના પુત્ર વિજયસિંહે કયા સ્થળને રાજધાની બનાવી પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું હતું? મંગલપુરને. સિદ્ધરાજનો ઉત્તરાધિકાર કોને પ્રાપ્ત થયો હતો? સિદ્ધરાજ જે છે એ અપુત્ર અવસાન પામ્યા હતા, એટલે એમનો જે ઉત્તરાધિકાર જે છે એ કુમારપાળને મળ્યો હતો. રાણી મિનળ દેવી કોની પુત્રી હતી? તો એ ગોવાના જયકેશીની પુત્રી હતી. દખ્ખણની ચાલુક્ય શાખાના રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાના ભાઈ જયસિંહે કોની પાસેથી લાટ પ્રદેશ જીત્યો હતો? તો ચૌલુક્ય ત્રિવિક્રમપાલ પાસેથી. રા નવઘણ પછી સોરઠનો શાસક કોણ બન્યું? તો રા નવઘણ પછી સોરઠનો શાસક રા ખેંગાર પહેલો બન્યો. દર્ભાવતી એટલે કે ડભોઈના વૈદ્યનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયા વાઘેલા રાજાએ કરાવ્યો હતો? તો એ વિશલદેવ વાઘેલાએ ડભોઈના વૈદ્યનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ચાલુક્ય ત્રિલોચનપાલે કોની મદદથી લાટ રાજ્યને સ્વતંત્ર કરાવ્યું હતું? તો કાકા જગતપાલની મદદથી ચાલુક્ય ત્રિલોચનપાલે લાટ રાજ્યને સ્વતંત્ર કરાવ્યું હતું. કવિ સોહુલે ઉદય સુંદરી કથાની રચના કોની પ્રેરણાથી કરી હતી? તો વત્સરાજની પ્રેરણાથી કવિ સોહુલે ઉદય સુંદરી કથાની રચના કરી હતી. રાણક દેવીનું મંદિર ક્યાં આવેલું છે? તો રાણક દેવીનું મંદિર એ વઢવાણની અંદર આવેલું છે. કયા સોલંકી રાજાએ આસાપલ્લીના આસા ભીલને હરાવ્યો હતો? તો કર્ણદેવ સોલંકીએ એ અસાવળ એટલે કે આસાપલ્લીના આસા ભીલને હરાવ્યો હતો. ઉદય સુંદરી કથાની રચના કોણે કરી હતી? તો કવિ સોહુલે કરી હતી. વાઘેલા વંશનો સૌથી પરાક્રમી રાજા કયો ગણાય છે? તો વાઘેલા સારંગદેવ એ વાઘેલા વંશનો સૌથી પરાક્રમી રાજા ગણાય છે. રા ખેંગાર પહેલાંની પુત્રી કોણ હતી? તો રા ખેંગાર પહેલાંની પુત્રી એ ઉદયમતી હતી. કર્ણદેવ પહેલાંનો શાસનકાળ કયો હતો? તો ઈસવીસન 1064થી ઈસવીસન 1094 એ કર્ણદેવ પહેલાંનો શાસનકાળ હતો. સિદ્ધરાજ જયસિંહ કોના શ્રાપના કારણે અપુત્ર મૃત્યુ પામ્યા હતા? તો સિદ્ધરાજ જયસિંહ એ રાણક દેવીના શ્રાપને કારણે અપુત્ર મૃત્યુ પામ્યા હતા. દેલવાડાના જૈન દેરાસરો ક્યાં આવેલા છે? તો દેલવાડાના જૈન દેરાસરો એ આબુમાં આવેલા છે. ડભોઈમાં દુર્ગ બનાવનાર કયો વાઘેલા રાજા હતો? તો ડભોઈની અંદર દુર્ગ બનાવનાર વિશલદેવ વાઘેલા હતો. કુંભારિયાના જૈન મંદિરો ક્યાં આવેલા છે? અંબાજીમાં આવેલા છે. ઉદયમતીના વિવાહ કોની સાથે થયા હતા? તો સોલંકી રાજા ભીમદેવ પહેલા સાથે ઉદયમતીના વિવાહ થયા હતા. સિદ્ધરાજ જયસિંહના નામ પરથી કયું સ્થળ સિદ્ધપુર તરીકે ઓળખાયું? તો શ્રી સ્થળ છે એ પાછળથી સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી સિદ્ધપુર તરીકે ઓળખાયું. કર્ણદેવ પછી તેનો ઉત્તરાધિકારી કોણ બન્યું હતું? કર્ણદેવ પહેલાં પછી તેનો ઉત્તરાધિકારી કોણ બન્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહ બન્યો હતો. કયા સોલંકી રાજાની રાણી ઉદયમતી શિલ્પકલામાં નિપુણ હતી? તો ભીમદેવ પહેલાંની રાણી ઉદયમતી
શિલ્પકલામાં નિપુણ હતી. સારંગદેવના સમયમાં મુસ્લિમ ફોજે ચડાઈ કરી ત્યારે તેણે કોની સહાયથી મુસ્લિમ ફોજને હરાવી હતી? તો મેવાડના ગોહિલ રાજા સમરસિંહની સહાયથી સારંગદેવે મુસ્લિમ ફોજને હરાવી હતી. સિદ્ધરાજ જયસિંહ દ્વારા પરાજિત થયેલ બર્બરકનો વિસ્તાર એ બાબરિયાવાડ હાલના કયા જિલ્લા સાથે જોડાયેલ છે? તો હાલના સુરેન્દ્રનગર જિલ્લા સાથે બાબરિયાવાડ જોડાયેલ છે. સિદ્ધરાજ જયસિંહ કોનો પુત્ર હતો? તો કર્ણદેવ પહેલો અને એમની રાણી મિનળદેવીનો પુત્ર હતો. કયો સોલંકી રાજા વેદ ધર્મનો પ્રચારક મનાય છે? તો અજયપાળ જે છે એ વેદ ધર્મનો પ્રચારક મનાય છે. સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ જણાવો. સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ ઈસવીસન 1094થી 1142 સુધી, એટલે અંદાજે આશરે 48 વર્ષ જેટલો શાસનકાળ છે. રા ખેંગાર પહેલાં પછી સોરઠની ગાદીએ કોણ બેઠું? તો રા નવઘણ બીજો જે છે એ રા ખેંગાર પહેલાં પછી સૌરાષ્ટ્રની ગાદીએ બેઠો. કયા વાઘેલા રાજાના સમયમાં મુસ્લિમ ફોજે ગુજરાત ઉપર ચડાઈ કરી હતી? તો સારંગદેવના સમયની અંદર મુસ્લિમ ફોજે ગુજરાત ઉપર ચડાઈ કરી હતી. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો હેમચંદ્રાચાર્ય, એમનું બીજું નામ છે ચાંગદેવ, એમનો જન્મ ધંધુકામાં થયો હતો. એમને સિદ્ધહેમ શબ્દાનુશાસન અને દ્વયાશ્રયની રચના કરી હતી. વિસલદેવના શાસનમાં 3 વર્ષનો દુષ્કાળ પડ્યો ત્યારે કોણે અનાજની સહાયતા કરી હતી? શેઠ ઝઘડુશા. ઝઘડુશાનું નામ ખાસ યાદ રાખવાનું. વિસલદેવ વાઘેલાના શાસનની અંદર જ્યારે 3 વર્ષનો કપરો દુષ્કાળ પડ્યો ત્યારે શેઠ ઝઘડુશાએ અનાજની સહાયતા કરી હતી. ચુડાસમા રાજા રા નવઘણ બીજા પછી જૂનાગઢનો રાજા કોણ બન્યું હતું? તો ખેંગાર, રા ખેંગાર બીજો. દુર્લભ રાજનો ઉત્તરાધિકારી કોણ હતું? તો ભીમદેવ પહેલો એ દુર્લભ રાજનો ઉત્તરાધિકારી હતો. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? તો કલિકાલ સર્વજ્ઞ તરીકે આચાર્ય હેમચંદ્રાચાર્ય ઓળખાય છે. અલાઉદ્દીન ખિલજીએ પાટણની અંદર સૌપ્રથમ સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો અલાઉદ્દીન ખિલજીએ પાટણના સૌપ્રથમ સુબા તરીકે સરવર ખાનની નિમણૂક કરી હતી. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની યાત્રાની વિશેષતા શું હતી? આ ખાસ યાદ રાખવા જેવું છે અને બહુ મજાનું છે કે હેમચંદ્રાચાર્ય સહિત સિદ્ધરાજ જયસિંહે પણ પગે ચાલીને યાત્રા કરી હતી. બહુ સરસ છે. હાથી ઉપર જે પુસ્તક છે એ મૂકીને એમને યાત્રા કરી હતી. એ હાથીનું નામ પણ આપણે આગળ જોઈએ. પ્રાચીન દર્ભાવતી એટલે કે ડભોઈ નગર એટલે હાલનું કયું નગર? પ્રાચીન દર્ભાવતી નગર એટલે હાલનું ડભોઈ નગર. ભીમદેવ પહેલાંએ કોને આબુનો દંડનાયક બનાવ્યો હતો? ભીમદેવ પહેલાંએ વિમલ નામના મંત્રીને આબુનો દંડનાયક બનાવ્યો હતો. સોલંકી રાજા સિદ્ધરાજનો સમકાલીન ચુડાસમા રાજા કયો હતો? તો સિદ્ધરાજ જયસિંહનો સમકાલીન ચુડાસમા રાજા રા ખેંગાર બીજો હતો. શેઠ ઝઘડુશા ક્યાંના વતની હતા? તો શેઠ ઝઘડુશા એ ભદ્રેશ્વર, કચ્છના વતની હતા. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની નગરયાત્રા કયા હાથીની અંબાડી પર મૂકીને કાઢવામાં આવી હતી? તો શ્રી કરણી નામના હાથીની અંબાડી ઉપર મૂકીને સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની નગરયાત્રા કાઢવામાં આવી હતી. અને હેમચંદ્રાચાર્યની સાથે સાથે સિદ્ધરાજ પણ પગે ચાલીને આખી યાત્રામાં જોડાયા હતા. આ ખાસ યાદ રાખવા જેવું છે. ભીમદેવ પહેલાંના સમયનો શિલ્પ સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો કયો છે? તો ભીમદેવ પહેલાંએ બંધાવેલું મોઢેરાનું સૂર્ય મંદિર, જે હાલ મોઢેરામાં આવેલું છે, જે મહેસાણા જિલ્લામાં છે, એ સૂર્ય મંદિર. સિદ્ધરાજ જયસિંહના હાથીનું નામ શું હતું? તો શ્રી કરણી નામનો હાથી હતો સિદ્ધરાજનો. એની અંબાડી ઉપર મૂકીને સિદ્ધહેમ શબ્દાનુશાસનની યાત્રા કાઢી હતી. રા ખેંગાર બીજાએ પાટણમાંથી કોનું અપહરણ કર્યું હતું? તો રા ખેંગાર બીજાએ પાટણમાંથી રાણક દેવીનું અપહરણ કર્યું હતું. ભીમદેવ પહેલાંએ સૂર્ય મંદિર ક્યાં બનાવડાવ્યું હતું? તો મોઢેરામાં બનાવડાવ્યું હતું સૂર્ય મંદિર, એટલે મોઢેરાના સૂર્ય મંદિર તરીકે ઓળખાય છે. મોઢેરા હાલ મહેસાણા જિલ્લામાં આવેલું છે. માળવા રાજ્યમાં ભાગ ધરાવતા કયા રાજાને સારંગદેવે પરાજિત કર્યો હતો? તો ગોગદેવને સારંગદેવે પરાજિત કર્યો હતો. રુદ્ર મહાલય કઈ નદીના કિનારે આવેલ છે? તો સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય એ સરસ્વતી નદીના કિનારે આવેલ છે. વિસલદેવ પોતે અપુત્ર હોવાથી તેણે કોનો રાજ્યાભિષેક કરાવ્યો હતો? તો વિસલદેવ વાઘેલા પોતે અપુત્ર હોવાથી તેને અર્જુનદેવનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. રાણક દેવીનું વેવિશાળ કોની જોડે થયું હતું? તો રાણક દેવીની સગાઈ એ સિદ્ધરાજ સોલંકી સાથે થઈ હતી. રુદ્ર મહાલયનું બાંધકામ કયા સોલંકી રાજાએ પૂર્ણ કરાવ્યું હતું? તો
રુદ્ર મહાલય જે સિદ્ધપુરની અંદર આવેલું છે એનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યું હતું. અને કોણે શરૂ કરાવ્યું હતું એમ પૂછે તો મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું. અર્જુનદેવ કોનો પુત્ર હતો? તો અર્જુનદેવ એ વિસલદેવના ભાઈ પ્રતાપ મલ્લનો પુત્ર હતો અને એ વિસલદેવ પછી પાટણનો ઉત્તરાધિકારી બને છે. કયો વાઘેલા રાજા પ્રૌઢ પ્રતાપ, નારાયણ, અવતાર, લક્ષ્મી સ્વયંવર, માલવધારા, ધૂમકેતુ, ભુજબલ મલ્લ તથા સપ્તમ ચક્રવર્તી જેવા બિરુદો ધરાવતો હતો? તો સારંગદેવ નામનો રાજા આ બધા બિરુદ ધરાવતો હતો. સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી કયા ચુડાસમા રાજાનો વધ કર્યો હતો? તો સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ ઉપર ચડાઈ કરીને રા ખેંગાર બીજાનો વધ કર્યો હતો. સહસ્ત્રલિંગ તળાવની ફરતે આવેલા 1008 શિવાલય કોણે બંધાવ્યા હતા? તો સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યા હતા. વિસલદેવ વાઘેલાનું મૃત્યુ ક્યારે થયું હતું? ઈસવીસન 1262ની અંદર વિસલદેવ વાઘેલાનું મૃત્યુ થયું હતું. મોહમ્મદ ગઝનવીના આક્રમણ દરમિયાન ભીમદેવ પહેલો ક્યાં છુપાયો હતો? તો મોહમ્મદ ગઝનવીએ જ્યારે સોમનાથ ઉપર આક્રમણ કર્યું ત્યારે ભીમદેવ પહેલો એ વાગડના કંથકોટના કિલ્લામાં છુપાયો હતો. સહસ્ત્રલિંગ તળાવની ફરતે કેટલા શિવાલય આવેલા છે? તો સહસ્ત્રલિંગ તળાવની ફરતે 1008 શિવાલય આવેલા છે. રા ખેંગાર બીજા પછી કોણ સોરઠનો રાજા બન્યો? તો રા ખેંગાર બીજા પછી રા નવઘણ ત્રીજો એ સોરઠનો રાજા બને છે. આનંદપુર એટલે કે વડનગરની ફરતે કોટનું નિર્માણ કયા સોલંકી રાજાએ કરાવ્યું હતું? તો વડનગરની ફરતે કોટનું નિર્માણ એ કુમારપાળે કરાવ્યું હતું. સિદ્ધરાજ દ્વારા પુનઃ ઉદ્ધાર કર્યા પછી દુર્લભ સાગર તળાવ કયા નામે ઓળખાયું? તો સિદ્ધરાજે જે મલાવ તળાવ હતું એની આજુબાજુ 1008 અરે જે દુર્લભ સાગર તળાવ હતું એની આજુબાજુ 1008 જે શિવલિંગ બનાવ્યા છે અને એ પછી સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય છે. રા નવઘણ ત્રીજાએ કોની સહાયથી સોલંકીઓ પાસેથી સત્તા મેળવી હતી? તો રા નવઘણ ત્રીજાએ જેઠવા નાગજીની સહાયથી સોલંકીઓ પાસેથી સત્તા મેળવી હતી. મોહમ્મદ ગઝનવીએ સોમનાથની લૂંટ કઈ સાલમાં કરી હતી? તો મોહમ્મદ ગઝનવીએ સોમનાથની લૂંટ 1026ની અંદર કરી હતી. મોહમ્મદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું ત્યારે કયો સોલંકી રાજા પાટણની ગાદીએ હતો? તો મોહમ્મદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ભીમદેવ પહેલો પાટણની ગાદી ઉપર હતો. કુમારપાળ કયા અન્ય નામથી ઓળખાતો હતો? તો ઉમાપતિ વરલબ્ધ પ્રસાદ. ઉમાપતિ વરલબ્ધ પ્રસાદ તરીકે કુમારપાળ ઓળખાતો હતો. દુર્લભ સાગર તળાવનો પુનઃ ઉદ્ધાર કયા સોલંકી રાજાએ કરાવ્યો હતો? સિદ્ધરાજ સોલંકીએ દુર્લભ સાગર તળાવનો પુનઃ ઉદ્ધાર કરાવ્યો હતો અને એના પછી એ તળાવ સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાવા લાગ્યું. ભીમદેવ બીજાનો વફાદાર સામંત કયો વાઘેલા હતો? તો વાઘેલા લવણ પ્રસાદ એ ભીમદેવ બીજાનો વફાદાર સામંત હતો. ભીમદેવ પહેલો કોનો પુત્ર હતો? તો દુર્લભરાજનો અનુજ દુર્લભરાજના નાના ભાઈ નાગરાજનો પુત્ર હતો ભીમદેવ પહેલો. કયા સોલંકી રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? તો કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. વિસળદેવના ઉત્તરાધિકારી અર્જુનદેવના સમયમાં સૌરાષ્ટ્રનો વહીવટ કોણ કરતું હતું? તો અર્જુનદેવના સમયની અંદર સૌરાષ્ટ્રનો વહીવટ સામંતસિંહ કરતા હતા. સિદ્ધરાજ જયસિંહ કોનો પરમ ભક્ત હતો? તો સિદ્ધરાજ જયસિંહ એ મહેશ્વર શિવનો એટલે કે શિવ ભક્ત હતો. રા નવઘણ ત્રીજાએ સોરઠની સત્તા પાછી મેળવ્યા પછી કોનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું. વાઘેલા વંશનું નામ કેવી રીતે પડ્યું? તો વ્યાઘ્રપલ્લી નામ ઉપરથી વાઘેલા વંશનું નામ પડ્યું છે. તારંગા પર્વત પર કયા જૈન તીર્થંકરનું દેરાસર આવેલું છે? તો તારંગા પર્વત ઉપર અજીતનાથનું દેરાસર આવેલું છે. સિદ્ધરાજે ભિન્નમાળના પરમાર વંશના કયા રાજાને તેનું રાજ્ય પાછું અપાવ્યું હતું? તો રાજા સોમેશ્વરને સિદ્ધરાજ જયસિંહે એનું રાજ્ય પાછું અપાવ્યું હતું. દુર્લભરાજનો ઉત્તરાધિકારી કોણ બન્યું? તો ભીમદેવ પહેલો દુર્લભરાજનો ઉત્તરાધિકારી બન્યો અને જેના સમયની અંદર મોહમ્મદ ગઝનવીએ ગુજરાત ઉપર એટલે કે સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું. કુમારપાળે અરણોરાજને સામંત બનાવી ક્યાંનું શાસન સ્થાપ્યું હતું? તો ભીમપલ્લી અથવા તો વ્યાઘ્રપલ્લીનું શાસન સ્થાપ્યું હતું અને ત્યાંથી વાઘેલા વંશની ઉત્પત્તિ પણ વ્યાઘ્રપલ્લી નામ ઉપરથી જ થાય છે. અરણોરાજ કયા સોલંકી રાજાનો માસિયાઈ ભાઈ થતો હતો? તો અરણોરાજ એ કુમારપાળનો માસિયાઈ ભાઈ હતો.
તારંગા પર્વત પરનું અજીતનાથનું દેરાસર કયા સોલંકી રાજાના સમયમાં બંધાયું હતું? તો તારંગા પર્વત ઉપરનું અજીતનાથનું જે દેરાસર છે એ કુમારપાળના સમયની અંદર બંધાયું હતું. દુર્લભરાજનો શાસનકાળ કયો ગણાય છે? દુર્લભરાજનો શાસનકાળ 1010થી 1022 સુધીનો ગણાય છે. મહોબક બુંદેલખંડના ચંદેલ રાજા મદન વર્મા પર ચડાઈ કરી 96 કરોડ સુવર્ણ મુદ્રા કયા સોલંકી રાજાએ મેળવી હતી? તો સિદ્ધરાજ જયસિંહે મદન વર્મા ઉપર ચડાઈ કરી. ચંદેલ રાજા મદન વર્મા ઉપર ચડાઈ કરી અને 96 કરોડ સુવર્ણ મુદ્રા મેળવી હતી. વિચાર કરો કેટલો મોટો ભાગ છે. વાઘેલા વંશનો પ્રથમ પુરુષ કોણ હતો? તો અરણોરાજ, જે આનક તરીકે ઓળખાય છે, વાઘેલા વંશનો પ્રથમ પુરુષ હતો. ગિરનાર પર્વત પર પાર્શ્વનાથનું દેરાસર કોના સમયમાં બંધાયું હતું? તો અર્જુનદેવ વાઘેલાના સમયની અંદર ગિરનાર પર્વત ઉપર પાર્શ્વનાથનું દેરાસર બંધાયું હતું. સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચન દેવીના લગ્ન કોની સાથે કર્યા હતા? તો ચૌહાણ રાજા અરણોરાજ સાથે. જેમ બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં અશોક જે સ્થાન ધરાવે છે તેવું જ સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના અભ્યુદયમાં કુમારપાળ સોલંકી કયો રાજા ધરાવે છે? તો કુમારપાળ ધરાવે છે. ગુજરાતના અશોક તરીકે કયો સોલંકી રાજા ઓળખાય છે? તો ગુજરાતના અશોક તરીકે કુમારપાળ ઓળખાય છે. વાઘેલા વંશ બીજા કયા નામે ઓળખાય છે? તો વાઘેલા વંશ બીજા વ્યાઘ્રપલ્લી નામે ઓળખાય છે. કયો સોલંકી રાજા સપ્તમ ચક્રવર્તી તરીકે ઓળખાતો હતો? તો ભીમદેવ બીજો એ સપ્તમ ચક્રવર્તી તરીકે ઓળખાતો હતો. વાઘેલા વંશ કયા કુળનો હોવાનું મનાય છે? તો વાઘેલા વંશ જે છે એ ચૌલુક્ય કુળનો હોવાનું મનાય છે. અર્જુનદેવના સમયમાં કયા કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો? તો અર્જુનદેવના સમયની અંદર રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરમ ભટ્ટારક, મહારાજા ધીરાજ, પરમેશ્વર એમ 3 મહાબિરુદો કયા સોલંકી રાજાએ ધારણ કર્યા હતા? તો ભીમદેવ બીજાએ પરમ ભટ્ટારક, મહારાજા ધીરાજ અને પરમેશ્વર એમ 3 મહાબિરુદો ધારણ કર્યા હતા. ભીમદેવ બીજો કઈ સાલમાં પાટણની ગાદીએ બેઠો હતો? તો 1178ની અંદર ભીમદેવ બીજો પાટણની ગાદીએ બેઠો હતો. કયા સોલંકી રાજાએ અપુત્રિકા ધન લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો? તો કુમારપાળ સોલંકીએ અપુત્રિકા ધન લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અપુત્રિકા ધન એટલે એવું ધન કે જે વિધવાને કોઈ પુત્ર ન હોય અને એનું ધન લેવા ઉપર સોલંકી રાજા કુમારપાળે પ્રતિબંધ મૂક્યો હતો. ભીમદેવ પહેલાંના મંત્રી વિમલ મંત્રીએ બનાવેલ આબુ પરના જૈન દેરાસરો કયા નામે ઓળખાય છે? તો આબુના જૈન દેરાસરો એ વિમલ મંત્રીએ બંધાવેલા હોવાથી એ વિમલ વસહી તરીકે પણ ઓળખાય છે. અપુત્રિકા ધન એટલે શું? અપુત્ર વિધવાનું ધન એટલે અપુત્રિકા ધન. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ એ હાલના બનાસકાંઠાના પાલનપુરમાં થયો હતો. મૂળરાજ બીજા પછી પાટણની ગાદીએ કોણ બેઠું? તો મૂળરાજ બીજા પછી પાટણની ગાદીએ એનો નાનો ભાઈ ભીમદેવ બીજો બેઠો. અર્જુનદેવનું મૃત્યુ કઈ સાલમાં થયું? અર્જુનદેવનું મૃત્યુ ઈસવીસન 1275ની અંદર થાય છે. ત્રિભુવનપાલની હત્યા કોણે કરી હોવાનું મનાય છે? તો ત્રિભુવનપાલની હત્યા ધોળકાના રાણા વીર ધવલના પુત્ર વિશલદેવે કરી હતી અને ત્યારબાદ એ વિશલદેવે ગુજરાતમાં એટલે કે પાટણમાં એને વાઘેલા વંશની સ્થાપના કરી હતી. ત્રિભુવનપાલ જે છે એ સોલંકી વંશનો છેલ્લો રાજવી હતો. મૂળરાજ બીજાએ કેટલા વર્ષ શાસન કર્યું? 2 જ વર્ષ કર્યું હતું. 1276થી 1278 2 જ વર્ષ શાસન કર્યું હતું. કુમારપાળનો શાસનકાળ જણાવો. ઈસવીસન 1142થી 1173 સુધી લગભગ 31 વર્ષ સુધી કુમારપાળે શાસન કર્યું છે. સોલંકી વંશનો છેલ્લો રાજા કયો હતો? ત્રિભુવનપાલ છેલ્લો રાજા હતો અને એને હરાવે છે વિશળદેવ વાઘેલા. બરાબર. અને એ વિશળદેવ વાઘેલા સોલંકી વંશ ઉપર વાઘેલા વંશની સ્થાપના કરે છે. બાળ મૂળરાજનું યશસ્વી પરાક્રમ કયું ગણાય છે? મૂળરાજે માત્ર ને માત્ર 2 વર્ષ સુધી જ એને શાસન કર્યું છે અને ઈસવીસન 1178ની અંદર મોહમ્મદ ઘોરીને પરાજિત કર્યો હતો. આ બાળ મૂળરાજનું યશસ્વી પરાક્રમ કહેવાય છે કે મોહમ્મદ ઘોરીને પરાજિત કર્યો હતો, જેણે માત્ર 2 જ વર્ષ શાસન કર્યું છે અને એ પણ બાળપણમાં. અર્જુનદેવને કેટલા પુત્રો હતા? અર્જુનદેવને 2 પુત્રો હતા, એક રામદેવ ને બીજા સારંગદેવ. ભીમદેવ બીજા પછી પાટણની ગાદીએ કોણ બેઠું? ભીમદેવ બીજા પછી પાટણની ગાદીએ ત્રિભુવનપાલ બેસે છે. કોણ ગુજરાતમાં એકમાત્ર સ્ત્રી શાસિકા કહેવાય છે? નાયકા દેવી જે છે એ ગુજરાતમાં એકમાત્ર સ્ત્રી શાસિકા કહેવાય છે.
વાઘેલા અર્જુનદેવનો ઉત્તરાધિકારી કોણ હતો? તો વાઘેલા અર્જુનદેવનો ઉત્તરાધિકારી એમનો મોટો પુત્ર રામદેવ હતો. કયા સોલંકી રાજાએ પશુવધ નિષેધની આજ્ઞા ફરમાવી હતી? સિદ્ધરાજ જયસિંહે પશુવધ નિષેધની આજ્ઞા ફરમાવી હતી. કયા સોલંકી રાજાએ સૌથી વધુ શાસન ભોગવ્યું? તો ભીમદેવ બીજાએ સૌથી વધુ શાસન ભોગવ્યું છે. મૂળરાજ બીજો બીજા કયા નામે ઓળખાય છે? તો મૂળરાજ બીજો જે છે એ બાળ મૂળરાજ તરીકે ઓળખાય છે અને એની યશસ્વી કોઈ સિદ્ધિ હોય તો મોહમ્મદ ઘોરીને પરાજિત કર્યો હતો. વાઘેલા રામદેવના ટૂંકા શાસન બાદ પાટણની ગાદીએ કોણ બેઠું હતું? તો રામદેવના ટૂંકા શાસન બાદ પાટણની ગાદીએ એનો નાનો ભાઈ સારંગદેવ બેસે છે. કયો સોલંકી રાજા ખૂબ જ નાની વયે ગાદીએ બેઠો હોવાથી તેના વતી તેની માતા શાસન કરતા હતા? તો મૂળરાજ બીજો જે છે એ માત્ર 3 વર્ષની વયે ગાદી ઉપર બેઠો હતો અને એના વતી એની માતા નાયકા દેવી શાસન કરતા હતા, જે ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસિકા છે, એકમાત્ર સ્ત્રી શાસિકા છે. ભીમદેવ બીજાએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? ભીમદેવ બીજાએ ઈસવીસન 1178થી 1242 સુધી લગભગ 64 વર્ષ સુધી શાસન કર્યું હતું. સૌથી લાંબો સમયગાળો છે. કુમારપાળનો ઉત્તરાધિકારી કોણ બન્યું હતું? કુમારપાળનો ઉત્તરાધિકારી અજયપાળ બન્યો હતો. અજયપાળનો ઉત્તરાધિકારી કોણ હતો? તો અજયપાળનો ઉત્તરાધિકારી મૂળરાજ બીજો હતો. ભીમદેવ બીજાના સમયમાં ધોળકામાં રાણા તરીકે કોણે સત્તા સ્થાપિત કરી હતી? તો ભીમદેવ બીજાના સમયમાં ધોળકામાં રાણા તરીકે લવણ પ્રસાદના પુત્ર વીર ધવલે સત્તા સ્થાપિત કરી હતી. અજયપાળે ક્યાં સુધી શાસન કર્યું હતું? અજયપાળે ઈસવીસન 1176 સુધી શાસન કર્યું હતું. શમસુદ્દીન ઇલ્તુત્મિશે કયા સોલંકી રાજાના સમયમાં ગુજરાત ઉપર ચડાઈ કરી હતી? તો ઇલ્તુત્મિશે ભીમદેવ બીજાના સમયમાં ગુજરાત ઉપર ચડાઈ કરી હતી. ભીમદેવ બીજાના સમયની અંદર કયો વાઘેલા રાણો સોલંકી વંશનો સર્વેશ્વર બની ગયો હતો? તો વાઘેલા રાણા લવણ પ્રસાદ જે છે એ ભીમદેવ બીજાના સમયમાં લગભગ સર્વેશ્વર બની ગયો હતો. અજયપાલ કોનો પુત્ર હતો? તો કુમારપાળના નાના ભાઈ મહિપાલનો પુત્ર હતો. અજયપાલની રાણી નાયકા દેવીને કેટલા પુત્રો હતા? તો અજયપાલની રાણી નાયકા દેવીને 2 પુત્રો હતા, એક મૂળરાજ બીજો અને બીજો ભીમદેવ બીજો. ચાલુક્ય રાજા પાસેથી ભીમદેવ બીજાએ કઈ સાલમાં સારસ્વત મંડળ જીત્યું? તો 1225ની અંદર ભીમદેવ બીજાએ સારસ્વત મંડળ જીત્યું છે. ચાલુક્ય રાજા જયંતસિંહે કેટલા સમય સુધી સારસ્વત મંડળ ઉપર સત્તા ભોગવી? તો 1214થી કરીને 1225 સુધી, એટલે લગભગ 11 વર્ષ સુધી ચાલુક્ય રાજા જયંતસિંહે સારસ્વત મંડળ ઉપર સત્તા ભોગવી. ભીમદેવ બીજાએ કયા મંદિરમાં મેઘધ્વનિ કે મેઘનાદ નામે મંડપ બંધાવ્યો હતો? તો સોમનાથ મંદિરની અંદર ભીમદેવ બીજાએ મેઘધ્વનિ કે મેઘનાદ નામનો મંડપ બંધાવ્યો હતો. અજયપાલને કેટલી રાણીઓ હતી? અજયપાલને કેટલી રાણીઓ હતી? તેને 2 રાણીઓ હતી. કઈ? તો નાયકા દેવી અને કપૂર દેવી. ભીમદેવ બીજાના સમયમાં કયા ચાલુક્ય રાજાએ ભીમદેવ બીજાનો મૂળ પ્રદેશ જીતી લીધો હતો? ચાલુક્ય રાજા જયસિંહ અને જયંતસિંહ, 2 નામે ઓળખાય છે, જયસિંહ કહો કે જયંતસિંહ કહો. કુમારપાળને વિષ એટલે કે ઝેર કોણે આપ્યું હતું? અજયપાળે આપ્યું હતું અને એના પછી એ પાટણનો રાજા બને છે. 1197માં કુતુબુદ્દીન ઐબકને કયા સોલંકી રાજાએ પાછો વાળ્યો હતો? તો ભીમદેવ બીજાએ 1197ની અંદર કુતુબુદ્દીન ઐબકને ભીમદેવ બીજાએ પાછો વાળ્યો હતો. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઇજિપ્તનો કયો મુસ્લિમ ધર્મ સુધારક ગુજરાતની અંદર આવ્યો હતો? ધર્મ પ્રચારક. તો અબ્દુલ્લા નામનો ધર્મ પ્રચારક જે છે એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરાતમાં આવ્યો હતો. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? હેમચંદ્રાચાર્યનું મૂળ નામ ચાંગદેવ હતું. સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો? સોલંકી કાળની અંદર બૌદ્ધ ધર્મ અસ્ત પામ્યો. ગુજરાતમાં જૈન ધર્મના ફેલાવા માટે કયા શાસકે પ્રયાસો કર્યા હતા? તો ગુજરાતની અંદર જૈન ધર્મના ફેલાવા માટે કુમારપાળે પ્રયાસો કર્યા હતા. સોમનાથના યાત્રાળુઓ પાસેથી કયો શાસક યાત્રાવેરો ઉઘરાવતો હતો? સિદ્ધરાજ જયસિંહ જે છે એ સોમનાથના યાત્રાળુઓ પાસેથી યાત્રાવેરો ઉઘરાવતો હતો અને પછી પાછળથી એને બંધ કરવામાં આવે છે. અલાઉદ્દીન ખલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું? કર્ણદેવ વાઘેલા. કર્ણદેવ બીજાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. મોહમ્મદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો શાસક મૂળરાજ બીજો હતો અને મૂળરાજ બીજો જે છે એ બાળ મૂળરાજ એ મોહમ્મદ ઘોરીને હરાવે છે. સોલંકી વંશના શાસકો કયા સંપ્રદાયના અનુયાયીઓ હતા? સોલંકી વંશના શાસકો એ મોટે ભાગે શૈવ સંપ્રદાયના અનુયાયીઓ હતા. જયસિંહની માતા મિનળ દેવી મૂળ ક્યાંના હતા? કર્ણાટકના હતા. આમ તો ગોવાના પણ કહેવાય છે, બરાબર.
સિદ્ધરાજ જયસિંહ કોના શિષ્ય હતા? સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા. ગુજરાતમાં કુશળ અને ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે? તો ગુજરાતમાં કુશળ અને ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે સિદ્ધરાજના માતા મિનળ દેવી ઓળખાય છે. વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રીઓ હતા? એ ધોળકાના રાણા વીર ધવલના મંત્રીઓ હતા. કવિ શ્રીપાળને કોને રાજ્યાશ્રય આપ્યો હતો? તો કવિ શ્રીપાળને સિદ્ધરાજ જયસિંહે રાજ્યાશ્રય આપ્યો હતો. કર્ણમુક્તેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? એમના નામ ઉપરથી ખ્યાલ આવે છે, કર્ણદેવ સોલંકીએ. રુદ્રમહાલય બાંધવાનું કામ કયા રાજાએ શરૂ કરાવ્યું હતું? મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું રુદ્રમહાલયનું બાંધકામ, અને સિદ્ધરાજ જયસિંહે પૂરું કરાવ્યું હતું. કયા સમયને અનુમૈત્રક કાળ તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 788થી 942નો સમય છે એ અનુમૈત્રક કાળ તરીકે ઓળખાવવામાં આવે છે. અને 942થી કરી અને 1304 સુધીનો સમયગાળો છે એ સોલંકી વંશના શાસનકાળ તરીકે ઓળખાય છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી કોની પુત્રી હતા? તો મિનળ દેવી જે છે એ ચંદ્રપુરના રાજા જયકેશીની પુત્રી હતા. બરાબર. સોમનાથ મંદિર પર ગઝનવીની ચડાઈ વખતે કયા વનવાસીએ બહાદુરીપૂર્વક લડીને શહીદી વહોરી હતી? તો વેગડા ભીલ નામના વનવાસીએ બહાદુરીપૂર્વક લડીને શહીદી વહોરી હતી જ્યારે સોમનાથ ઉપર મોહમ્મદ ગઝનવીએ ચડાઈ કરી હતી 1026ની અંદર એ વખતે. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન સ્થપાયું હતું? તો ભીમદેવ સોલંકીના શાસનકાળ દરમિયાન મોઢેરાનું સૂર્ય મંદિર સ્થપાયું હતું. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? સોલંકી વંશની સ્થાપના મૂળરાજ સોલંકીએ કરી હતી ઈસવીસન 942ની અંદર મૂળરાજ પહેલાએ. હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકામાં થયો હતો ઈસવીસન 1404 સાલ ખોટી છે. અલાઉદ્દીન ખલજીએ ગુજરાતમાં સૌપ્રથમ ચડાઈ ક્યારે કરી હતી? ઈસવીસન 1299ની અંદર સૌપ્રથમ અલાઉદ્દીન ખલજીએ ગુજરાતના રાજા કર્ણદેવ બીજા કર્ણદેવ વાઘેલા ઉપર ચડાઈ કરી હતી. સોમનાથનો યાત્રાળુ વેળો કોની આજ્ઞાથી નાબૂદ કરાયો હતો? તો સિદ્ધરાજની માતા મિનળ દેવીની આજ્ઞાથી. નર નારાયણ નામનું મહાકાવ્ય કોણે રચ્યું હતું? તો નર નારાયણ નામનું મહાકાવ્ય વસ્તુપાલે રચ્યું હતું. મૈત્રક વંશનો અંત ક્યારે આવ્યો હતો? તો ઈસવીસન 788ની અંદર આરબોના હુમલાથી મૈત્રક વંશનો અંત આવે છે. ત્યારબાદ ચાવડા વંશ આવે છે અને ચાવડા વંશ બાદ 942ની અંદર સોલંકી વંશની સ્થાપના થાય છે. કયો સમય સોલંકી કાળ તરીકે ઓળખાય છે? તો ઈસવીસન 942થી 1244 સુધીનો સમય એ સોલંકી યુગ તરીકે ઓળખાય છે. અને 1244થી કરીને 1304 સુધીનો સમય એ વાઘેલા વંશ તરીકે અથવા તો વાઘેલા કાળ તરીકે ઓળખાય છે. કર્ણસાગર સરોવર કોણે બંધાવ્યું હતું? તો કર્ણદેવ સોલંકીએ કર્ણસાગર સરોવર બંધાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે કોને હરાવીને અવંતીનાથનું બિરુદ મેળવ્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવીને અવંતીનાથનું બિરુદ મેળવ્યું હતું. કયા સોલંકી વંશના રાજાએ રાજ્યમાં જીવ હિંસાની મનાઈ ફરમાવી હતી? કુમારપાળ સોલંકીએ રાજ્યમાં જીવ હિંસાની મનાઈ ફરમાવી હતી કેમ કે એ પોતે જૈન ધર્મમાં માનતો હતો. કર્ણદેવ વાઘેલાના કયા મંત્રીએ અલાઉદ્દીન ખલજીને ગુજરાત પર આક્રમણ કરવા માટે કહેણ મોકલ્યું હતું? તો કર્ણદેવ વાઘેલાના માધવ મંત્રીએ અલાઉદ્દીન ખલજીને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે કહેણ મોકલ્યું હતું. બિલ્હણે લખેલ કર્ણસુંદરી નાટકમાં કયા સોલંકી રાજાનો ઉલ્લેખ છે? તો કર્ણદેવ સોલંકીનો ઉલ્લેખ છે જે સિદ્ધરાજ જયસિંહના પિતા છે. સોલંકી રાજા મૂળરાજ બીજાએ કયા વર્ષે મોહમ્મદ ઘોરીને હરાવીને બંદી બનાવ્યો હતો? તો ઈસવીસન 1178ની અંદર સોલંકી રાજા બાળ મૂળરાજ બીજાએ મોહમ્મદ ઘોરીને હરાવી અને એને બંદી બનાવ્યો હતો. અણહિલવાડ પાટણના ચાવડા વંશનો અંત કોના દ્વારા આવ્યો હતો? તો ચાવડા વંશનો અંત ઈસવીસન 942ની અંદર મૂળરાજ સોલંકી દ્વારા આવ્યો હતો. સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? તો સિદ્ધરાજ સોલંકીએ માળવાના યશોવર્માને હરાવીને કેદ કર્યો હતો. એના પિતાનું નામ હતું નરવર્મા. ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કઈ હતી? મિનળ દેવી. ગુજરાતમાં વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી? વિશળદેવ વાઘેલાએ કરી હતી. વીર ધવલ વાઘેલાએ કોણે ખંભાતનો સૂબો નિમ્યો હતો? તો વસ્તુપાલને વીર ધવલ વાઘેલાએ ખંભાતનો સૂબો નિમ્યો હતો. કયા સોલંકી રાજાએ પરમ અરહતનું બિરુદ ધારણ કર્યું હતું? તો કુમારપાળે. દેવળ દેવી કોની પુત્રી હતી? તો દેવળ દે ગુજરાતના અંતિમ રાજા કર્ણદેવ વાઘેલાની પુત્રી હતી ને એના લગ્ન જે છે એ અલાઉદ્દીન ખલજીના પુત્ર ખીજરખાન સાથે થાય છે.
અલાઉદ્દીન ખલજીએ સોમનાથનું મંદિર ક્યારે તોડ્યું હતું? 1297ની અંદર અલાઉદ્દીન ખલજીએ સોમનાથનું મંદિર તોડ્યું હતું. અલાઉદ્દીન ખલજીએ કોના કહેવાથી ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું? તો કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવના કહેવાથી અલાઉદ્દીન ખલજીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું. અને ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો? તો ઈસવીસન 1400, આમાં જવાબ ખોટો છે. ઈસવીસન 1244ની અંદર ગુજરાતમાં સોલંકી શાસનનો અંત આવે છે અને 1244ની અંદર વાઘેલા વંશની શરૂઆત થાય છે અને 1304ની અંદર વાઘેલા વંશનો અંત આવે છે. સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવનપાળનું અવસાન ક્યારે થયું હતું? તો ઈસવીસન 1244ની અંદર ત્રિભુવનપાળનું અવસાન થયું હતું અને ત્યારે વાઘેલા વંશની સ્થાપના વિશળદેવ વાઘેલા કરે છે. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાઓ કહેવત સાથે કોનું નામ સંકળાયેલું છે? તો સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીનું નામ આ કહેવત સાથે સંકળાયેલું છે. અને આ રુદ્ર મહાલયના બાંધકામનો પ્રારંભ કોણે કર્યો હતો? તો રુદ્ર મહાલયના બાંધકામની શરૂઆત મૂલરાજ સોલંકીએ કરી અને અંત સિદ્ધરાજ સોલંકીએ કર્યો. કર્ણદેવ સોલંકીના શાસનકાળમાં કયો કાશ્મીરી કવિ અણહિલપુરની મુલાકાતે આવ્યો હતો? તો કવિ બિલહણ જે છે એ અણહિલપુરની મુલાકાતે આવ્યો હતો અને એને કર્ણસુંદરી નામની નાટિકા રચી હતી. સિદ્ધરાજ સોલંકીના શાસનકાળ દરમિયાન કયા કવિએ સહસ્ત્રલિંગ અને વડનગરની પ્રશસ્તિઓ રચી હતી? તો કવિ શ્રીપાળે સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન સહસ્ત્રલિંગ તળાવ અને વડનગરની પ્રશસ્તિઓ રચી હતી. કયા શાસકે ગુજરાતની રાજધાની પાટણથી ધોળકામાં ખસેડી હતી? તો પાટણથી ધોળકામાં ખસેડી હતી વીર ધવલે. ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ કોણે બાંધી હતી? તો વસ્તુપાલે. ખંભાતની અંદર 1178ની અંદર સૌપ્રથમ મસ્જિદ બાંધી હતી. સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? સોલંકી વંશનો છેલ્લો રાજા ત્રિભુવનપાળ હતો અને વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ વાઘેલા, કર્ણ બીજો, કર્ણ ઘેલો હતો. ડભોઈનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો વીર ધવલ વિશળદેવે બંધાવ્યો હતો. વાઘેલા રાજવી વિશળદેવે ડભોઈનો કિલ્લો બંધાવ્યો હતો. થેન્ક યુ વેરી મચ.